ગોઠણમાં દુખાવો થતો હોય અને આ દુખાવો ખાસ કરીને તો અંદરની સાઈડ વધારે થતો હોય, દુખાવો ગોઠણમાં સોજો રહેતો હોય, સીડી ચડવા ઉતરવામાં તકલીફ પડતી હોય અને ગોઠણના સાંધામાં કટ એવો અવાજ આવતો હોય તો આ ગોઠણનો ઘસારો એટલે કે ની ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ હોઈ શકે છે। ગોઠણના ઘસારા માટે અમુક એવી કસરત કે જેથી દુખાવામાં રાહત મળે તો ચાલો તે જોઈએ આપણે। ની ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ એટલે ગોઠણના ઘસારા માટે ઘરે કરવાની એવી કસરત કે જેથી દુખાવામાંથી રાહત મળે। તો પહેલી કસરત છે કે ગોઠણ નીચે નાનું ઓશિકું અથવા તો આ રીતે તુવાલને ગોળ વાળી ગોઠણથી દબાવવાનું, 10 સેકન્ડ સુધી આ રીતે ધક્કો રાખવાનો। બીજી કસરત છે આ પગને સીધો રાખી સીધો જેટલો જાય એટલો ધીમે ધીમે બહાર લઈ જવાનો છે, ધીમે ધીમે બહાર લઈ જવાનો અને ધીમે ધીમે અંદર લઈ જવાનો। આ કસરતમાં ખાસ ધ્યાન રાખવું કે પગ સીધો રહે, આ રીતે બહારની બાજુ કે અંદરની બાજુ વળે નહીં, પગને સીધો રાખીને। ત્રીજી કસરત છે પગને બહારની બાજુ એકદમ આડો કરી ગોઠણથી સીધો રાખી આડો રાખીને જ આખો પગ ઉપર કરવાનો, ગોઠણથી પગ સીધો રહેવો જોઈએ, 10 સેકન્ડ સુધી આ રીતે પગ ઉપર રાખવાનો। જો હવે આ કસરત કરવાથી કમરમાં તકલીફ પડતી હોય તો આ કસરત કર્યા ત્યારે બીજા પગને વાળી દેવાનો જેથી કમરને સપોર્ટ રહે અને પછી પગના પંજાને બહારની બાજુ આડો કરી ગોઠણથી ઊંચો કરવાનો, 10 સેકન્ડ સુધી આ રીતે રાખવાનો। ચોથી કસરત છે પગને વાળી બંને હાથેથી ગોઠણ નીચે પકડવાનું, પહેલા પગને આ રીતે વાળીને રાખવાનો છે, પછી બીજું સ્ટેપ ગોઠણથી પગને જેટલો થાય એટલો સીધો કરવાનો છે, પગ સીધો થઈ જાય પછી પંજાને તમારી જાતે અંદરની બાજુ ખેંચવાનું, 10 સેકન્ડ સુધી આ રીતે રાખવાનું। આ બધી કસરત કરવાથી ગોઠણના દુખાવામાં રાહત મળે છે। આ સિવાય જો તમને કોઈ પણ પ્રકારના મણકા કે સાંધાના દુખાવાની તકલીફ હોય તો અમારા સેન્ટર ધ રિલીફ પોઈન્ટ પર કોઈ પણ પ્રકારની દવા અને ઓપરેશન વગર તેની સારવાર કરવામાં આવે છે।